કૌટિલ્ય સ્કૂલના માનનીય ટ્રસ્ટીશ્રીઓ, શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીગણ અને એમના માતા પિતા બધાનું અહીંયા પ્રોગ્રામમાં શાળા વતી હું પણ સ્વાગત કરું છું. શાળાનો અનુભવ જે કહેવાય એ મારા માટે ઘણો સારો રહ્યો છે. હું અત્યારે અહીંયા વિંજોલ આયોજન નગરમાં છેલ્લા 20 વર્ષથી પર્સનલ ટ્યુશન ચલાવું છું. એટલે 20 વર્ષથી જે વિદ્યાર્થીઓ હતા એ અત્યારે વાલી બની ગયા છે અને એમના પણ વિદ્યાર્થીઓ એટલે કે એમના બાળકો અત્યારે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે. એ જોઈને એમ થાય કે જે વિદ્યાર્થીના વાલીઓ જે બાળકો હતા એ અમારી સાથે ભણતા હતા મારી પાસે, અત્યારે એમના પણ બાળકો મારી પાસે ભણે છે. અને બાળકો જે રીતે પ્રદર્શન કર્યું, જે રીતે પરફોર્મન્સ આપ્યું, જે રીતે એમનું મહેનત જે કહેવાય એ ખરેખર પ્રશંસનીય છે અને ખરેખર પ્રશંસાને પાત્ર છે. છેલ્લા 4 વર્ષથી સ્કૂલમાં ખૂબ જ ટ્રસ્ટીશ્રીઓ તરફથી અને શિક્ષક મિત્રો તરફથી પણ ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે. અને ખાસ કરીને કહેવાય તો કનુસર માટે કે કેવા સંજોગોમાં આપી હશે વિદાય નદીને પર્વતે કે પાછી વળીને કદી જોયું નથી. એ કનુસર માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે ખૂબ જ મહેનત કરી છે. કંઈ પણ પ્રશ્ન હોય તો અમે ઘણીવાર સાથે બેસીએ અને રજૂઆત કરીએ છીએ. ઘણી સમસ્યાનું સમાધાન થાય છે. એ મને કાયમ કહે છે કે બાપુ કંઈ પણ હોય તો જરા મને વાત કરો, આપણે કંઈક સુધારો કરીએ. એ સાથે એનાઉન્સ કરવાવાળા લલિત સર તેમજ બંને બહેનો નામેરી હેતલબેન અને એમનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે પણ ઘણો સાથ અને સહકાર આગલા પ્રોગ્રામમાં પણ આપ્યો છે અને આ નવરસમાં પણ આપ્યો જ છે. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે કહીશું તો એક જ વાક્ય, બાળકો માટે એક જ વાક્ય કહેવાનું રહે છે કાયમ કે મહેનત કરો. અને એના માટેનું એક ખાસ વાક્ય કહીએ આપણે કે સુભાષિત પહેલાં ભણવામાં આવતા હતા અને સુભાષિતોનો અર્થ સમજાવો. ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશિકા મુખે મૃગા. એટલે મહેનત કર્યા વગર કંઈ મળતું નથી અને મહેનત કદી ફોગટ જતી નથી. વહેલી કે મોડી એનું ફળ જરૂર મળે છે. એટલે બાળકોને એક વિનંતી કે મહેનત કરતા રહો. જેમ સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપ્યું છે એમ આ જીવન તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરતા રહો અને સારું ને સારું પરફોર્મન્સ આપતા રહો. એ જ સાથે અસ્તુ.